અમરેલીની અંદર જૂની જેલ પાછળ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। ખુલ્લા પ્લોટની અંદર અચાનક જ આગ ભભૂકી ઉઠી। જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી સામે નથી આવ્યા। વિગતો જે અમરેલીથી મળી રહી છે, અમરેલીની જૂની જેલના પાછળના ભાગે આગ લાગી હતી। સંવાદદાતા સૂર્યકાંત તમારી સાથે જોડાયા છે। સૂર્યકાંત, જિલ્લા જેલની પાછળ જે છે ભાગ ખુલ્લો મેદાન, તેની અંદર અચાનક આગ લાગી હતી, વિગતો શું છે? જે જૂની જેલની પાછળ ખુલ્લો પ્લોટ છે તેના ઉપર અચાનક જ લગભગ મધરાતે આગ લાગી હતી। અચાનક આગ લાગતા તાત્કાલિક અમરેલી ફાયર ફાઈટરે આગ બુઝાવવા માટેનો પ્રયાસ કરી ગણતરીની કલાકોમાં જ આગ બુઝાવી દીધી હતી। જો કે ખુલ્લા પ્લોટમાં આગ લાગેલી હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ અને ફાયર ફાઈટરે સમયસર આગ બુઝાવી દેતા આગ કાબૂમાં આવી ગઈ છે। જી, આભાર। આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠકનું આયોજન। લગ્ન નોંધણીના સુધારેલા નિયમો આ બેઠકની અંદર રજૂ કરાઈ શકે છે, મુકાઈ શકે છે। પીએમના ગુજરાત પ્રવાસની તૈયારીઓ પર પણ ખાસ પ્રકારે ચર્ચા કરાશે। કચ્છ સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી આવશે। આગામી બજેટ અંગે પણ તૈયારીઓની સમીક્ષા આ બેઠકની અંદર કરાઈ શકે છે। ચાલુ બજેટના પડતર નાણાં અંગે પણ ખાસ પ્રકારે સમીક્ષા કરાય તેવી અત્યારે સંભાવનાઓ છે। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, કેબિનેટ બેઠકનું આયોજન આજે કરવાનું છે, અનેક વિશેષ મુદ્દાઓ છે, તેની પર ખાસ પ્રકારે ચર્ચા કરાશે, વિગતો શું? 10:15 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠકની શરૂઆત થશે। કેબિનેટ બેઠકમાં આવનારા 10, 11 અને 12 જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ થવાની છે એના આયોજનની તૈયારીઓ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 અને 11 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા છે, તો એ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે। આ ઉપરાંત જે ભાગેડુ લગ્ન પ્રથામાં રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં જે સુધારો કરવાનો છે એને આખરી મંજૂરી આજે મળી શકે છે। જો કે આ વિષય કેબિનેટનો નથી, છતાં એને આખરી મંજૂરી મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ ઉપરાંત રવિ સિઝન પાક વાવેતર અને સિંચાઈ અંગેની તૈયારીઓ અને અન્ય નીતિ વિષયક બાબતો પર નિર્ણય કરાશે। આભાર હિરેન।